નમસ્કાર મિત્રો, બ્રિજ કોર્સમાં આપણે સૌપ્રથમ એક સ્ટોરી જોઈશું. મફતલાલ્સ એગ. મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. શ્રીમાન મફતલાલ આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેમને કામ કરવું ગમતું ન હતું. હી સેટ આઇડલ ઓર મૂવ્ડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. તેઓ કાયમ નવરા બેસી રહેતા અથવા આમ તેમ ફરતા રહેતા હતા. One day he went for a walk. એક દિવસ તેઓ ચાલવા ગયા. He stopped on the way to take rest. રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા રહ્યા. He sat down under a tree. તેઓ એક ઝાડ નીચે બેઠા. Then he saw a hen's egg lying on the grass under the tree. પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. An egg? Indu? I am very lucky. હું બહુ નસીબદાર છું. This will make me rich. આ મને ધનવાન બનાવશે. Just then his friend છગનલાલ saw him. એટલામાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. હેલો મિસ્ટર મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? કેમ છો શ્રી મફતલાલ? તમારા હાથમાં શું છે? An egg? Indu? I am very lucky. Aren't I? હું બહુ નસીબદાર છું, નહીં? એન એગ? ઇઝ ધેટ ઓલ? ઇન્ડુ, બસ? You don't understand. તમે સમજ્યા નહીં. This egg will make me rich. આ ઈંડું મને ધનવાન બનાવશે. His friend laughed. તેમના મિત્ર હસ્યા. પ્લીઝ એક્સપ્લેન. મહેરબાની કરીને સમજાવો. Listen to me. સાંભળો. I shall not eat this egg. હું આ ઈંડું નહીં ખાઉં. I shall put it in my pocket. હું તે મારા ખિસ્સામાં મૂકીશ. It will be warm there. તે ત્યાં હૂંફાળું રહેશે. Soon a chick will come out of the egg. થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. The chick will grow into a hen. બચ્ચું મોટું થઈ મરઘી થશે. The hen will lay eggs. મરઘી ઈંડા મૂકશે. Those eggs will give me more chicks. તે ઈંડા મને વધારે બચ્ચા આપશે. They will grow into hens. તે મોટા થઈને મરઘીઓ થશે. Those hens will lay eggs. તે મરઘીઓ ઈંડા આપશે. I shall sell them and I shall be a rich man. હું તે ઈંડા વેચીશ અને એક પૈસાવાળો માણસ બનીશ. I shall live in a big house. હું એક મોટા ઘરમાં રહીશ. Many servants will serve me. ઘણા બધા નોકરો મારી સેવા કરશે. I shall have 4 cars. મારી પાસે 4 ગાડી હશે. People will say, Look, that's Mr. મફતલાલ. લોકો કહેશે, જુઓ, તે શ્રી મફતલાલ છે. He is a very rich man. તેઓ બહુ ધનવાન માણસ છે. Then I shall. પછી હું. સ્ટોપ. થોભો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મને આ અદ્ભુત ઈંડું જોવા દો. Mr. મફતલાલ took the egg out of his pocket. શ્રી મફતલાલે તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. He showed it to છગનલાલ, but it slipped from his fingers. તેમણે તે છગનલાલને દેખાડ્યું, પણ તે તેમની આંગળીઓમાંથી લપસી ગયું. Mr. મફતલાલ looked at the broken egg. શ્રી મફતલાલે તૂટેલા ઈંડા સામે જોયું. Oh dear. અરે રે. Now I shall not have any chicks.
હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્સ. મારી પાસે એક પણ મરઘી નહીં હોય. દે વિલ નોટ લે એની એગ્સ. તે ઈંડા નહીં આપે. આઈ શેલ નોટ બી રિચ. હું પૈસાવાળો નહીં બનું. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ. મારી પાસે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. ઓ ડિયર. મારી પાસે ઘણા બધા નોકર અને ગાડી નહીં હોય. અરે રે. યસ, હા. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. તમે ગરીબ શ્રી મફતલાલ થઈ જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. કમ ઓન, ચાલો સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કામ કરીને કમાવાનું શરૂ કરો. said Mr. મફતલાલ sadly. દુઃખી થઈ શ્રી મફતલાલ બોલ્યા. પરહેપ્સ યુ આર રાઇટ. કદાચ તમે સાચા છો. અહીંયા આપણે જે સ્ટોરી જોઈ તેના પરથી કેટલીક એક્ટિવિટી આપી છે. એમાં છે સાચો વિકલ્પ પસંદ કરી તેના પર ટીકની નિશાની કરો. ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ નેમ ઓફ ધ સ્ટોરી ઇઝ. તો સ્ટોરીનું નામ શું છે? ઓપ્શન આપ્યા છે હેન્સ એગ, મફતલાલ્સ એગ, છગનલાલ્સ એગ. સેકન્ડ છે મિસ્ટર મફતલાલ શો એન એગ. ઓપ્શન છે ઇન ધ માર્કેટ, ઇન ધ નેસ્ટ, અંડર ધ ટ્રી. એ જ પ્રમાણે થર્ડ ક્વેશ્ચન છે હુ સેડ ધીસ લાઇન. આ લાઇન કોણ બોલે છે? વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તમારા હાથમાં શું છે? એના ઓપ્શન છે છગનલાલ, મગનલાલ, મફતલાલ. ફોર્થ ક્વેશ્ચન છે મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ ટુ બીકમ. મફતલાલ મરઘીઓ વેચશે, મરઘીઓ અને ઈંડા વેચશે અને બનશે. શું બનશે? ઓપ્શન છે રીચ, લકી, ક્લેવર. લાસ્ટ ક્વેશ્ચન છે ધ એગ સ્લીપ્ડ ફ્રોમ છગનલાલ્સ. એના ઓપ્શન છે લેગ્સ, ફિંગર્સ, માઉથ. તો અહીંયા આ 5 ક્વેશ્ચન અને એનો સાચો જવાબ જે આવતો હોય તે તમારે નોટમાં લખવાના. એના પછી આપ્યું છે સોલ્વ ધ રીડલ્સ. ઉખાણાને સોલ્વ કરો. એક્ઝામ્પલ છે વી કેન ટ્રાવેલ બાય ઇટ. આપણે તેના દ્વારા મુસાફરી કરીએ છીએ. સામે બોક્સમાં 3 લેટર્સ લખ્યા છે BUS અને વર્ડ બને છે બસ. એ જ પ્રમાણે નીચે બ્રેકેટમાં આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે જેવા કે બુક, બાસ્કેટ, બલૂન, બ્રશ, બેડ અને બોલ. અને અહીંયા રીડલ્સ આપ્યા છે. ફર્સ્ટ છે વી કેન સ્લીપ ઓન ઇટ. આપણે તેના પર સૂઈ શકીએ છીએ. સેકન્ડ છે વી કેન રીડ ઇટ. આપણે તેને વાંચી શકીએ છીએ. વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ. આપણે તેના વડે આપણા દાંત સાફ કરીએ છીએ. ફોર્થ છે વી કેન પ્લે વિથ ઇટ. આપણે તેના વડે રમી શકીએ છીએ. ફિફ્થ છે વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ. આપણે તેમાં વસ્તુઓ મૂકી શકીએ છીએ. લાસ્ટ છે વી કેન ફીલ એર ઇન ઇટ. આપણે તેમાં હવા ભરી શકીએ છીએ. તો ઉપર બ્રેકેટમાં જે વર્ડ્સ છે એમાંથી જેને લગતો જે જવાબ હોય સાચો તે પ્રમાણે તમારે નોટમાં લખવાના. એના પછી બ્રિજ કોર્સનો 9મો યુનિટ છે 5th ઓફ ધ 6th. એમાં એક પોયમ આપી છે સોંગ, એને જોઈએ. આઈ વોન્ટ ટુ બી અ કાઇટ સો દેટ આઈ કેન રાઇઝ above this building's height. I want to be a bird so that I can fly and reach above that kite. I wish to be a cloud so that I can move above those little birds. I wish to be a plane so that I can rise above the clouds and the hills. હવે સમજીએ તો ફર્સ્ટ લાઈન છે આઈ વોન્ટ ટુ બી અ કાઇટ. હું પતંગ બનવા માગું છું. સો ધેટ આઈ કેન રાઇઝ. પતંગ બનવા એટલા માટે માગું છું કે હું તેથી ઊંચે ઉડી શકું. અબોવ ધીસ બિલ્ડિંગ્સ હાઇટ. અને કેટલી ઊંચે? તો જે મોટી મોટી ઊંચી બિલ્ડિંગો છે એનાથી પણ ઉપર. અબોવ એટલે ઉપર. આપણે આર્ટિકલ્સમાં શીખ્યા છીએ અબોવનો અર્થ કે કોઈ પણ વસ્તુ આપણાથી ઉપર હોય, સપાટીને અડીને ન પડ્યો પણ એનાથી છેક ઉપર હોય તો
પતંગ કેમ બનવા માગે છે કે તે છેક બિલ્ડિંગોની પણ ઊંચાઈ છે એનાથી પણ ઉપર ઊંચે ઉડવા માગે છે એટલા માટે. સેકન્ડ પેરેગ્રાફ છે આઈ વોન્ટ ટુ બી અ બર્ડ. હું પક્ષી બનવા માગું છું. સો ધેટ આઈ કેન ફ્લાય. પક્ષી કેમ બનવા માગું છું કે જેથી હું ઉડી શકું. એન્ડ રીચ અબવ ધ કાઇટ. અને પક્ષી બનીને એટલા માટે ઉડવા માગું છું કે જેથી જે પતંગ બિલ્ડિંગોથી પણ ઉપર ઉડે છે એ પતંગને હું પહોંચી શકું. એના પછી થર્ડ સ્ટાન્જા છે આઈ વિશ ટુ બી અ ક્લાઉડ. હું ક્લાઉડ એટલે વાદળ બનવા ઈચ્છું છું. સો ધેટ આઈ કેન મૂવ. હું વાદળ બનવા એટલા માટે ઈચ્છું છું કે જેથી હું મૂવ કરી શકું. આપણે જાણીએ છીએ કે મૂવ એટલે હલનચલન. વાદળ છે એ આકાશમાં આમથી તેમ હલી શકતા હોય છે. તો અહીંયા પોએટ એ ઈચ્છા ધરાવે છે કે હું વાદળ બનવા માગું છું કારણ કે હું વાદળની જેમ મૂવ કરી શકું, હલનચલન કરી શકું. અબોવ ધોઝ લિટલ બર્ડ્સ. અને ક્યાં હલનચલન કરી શકું તો છેક પક્ષીઓથી પણ ઉપર. આકાશમાં જે પક્ષીઓ ઉડે છે એનાથી પણ ઉપર હું આકાશમાં જઈ અને હલનચલન કરી શકું એટલા માટે વાદળ બનવા માગું છું. લાસ્ટ સ્ટાન્જા છે આઈ વિશ ટુ બી અ પ્લેન. પ્લેન એટલે એરોપ્લેન, વિમાન કહીએ છીએ એ. હું પ્લેન બનવા માગું છું. સો ધેટ આઈ કેન રાઇઝ. કે જેથી હું પ્લેનમાં ઉપર ઉડી શકું. અને ઉપર કેમ ઉડવા માગે છે તો અબોવ ધ ક્લાઉડ્સ એન્ડ ધ હિલ્સ. કેટલા ઊંચે પ્લેન બનીને વાદળ અને જે ઊંચી ઊંચી ટેકરીઓ છે એનાથી પણ ઉપર ઉડવા માગે છે એટલા માટે તે પ્લેન બનવા માગે છે. આ પોયમ શીખ્યા એની નીચે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી છે તે જોઈએ. તો ફર્સ્ટ આપ્યું છે આઈ વોન્ટ ટુ રાઇઝ. હું ઉપર ઉડવા માગું છું. સો ધેટ આઈ વિશ ટુ બી અ કાઇટ. શું આવશે ફર્સ્ટમાં? કાઇટ. સેકન્ડ છે આઈ વોન્ટ ટુ ફ્લાય. હું ઉડવા માગું છું. સો ધેટ આઈ વિશ ટુ બી અ બર્ડ. હું પક્ષી બનવા માગું છું કે જેથી હું ઉડી શકું. થર્ડ છે તો સેકન્ડમાં આવશે બર્ડ. આઈ વોન્ટ ટુ મૂવ અબોવ લિટલ બર્ડ્સ. હું પક્ષીઓથી પણ ઉપર હલનચલન કરવા માગું છું. સો આઈ વિશ ટુ બી અ ક્લાઉડ. કે તેથી હું ક્લાઉડ એટલે કે વાદળ બની શકું. તો અહીંયા આપણે આ પોયમ શીખ્યા અને એની નીચે આપેલી ખાલી જગ્યાઓ પણ શીખ્યા. તે માત્ર સમજવા માટે છે, લખવાની નથી. એના પછી આપ્યું છે આપણને ફાઇન્ડ આઉટ ધ એનિમલ્સ ઓર બર્ડ્સ ઓર ઇન્સેક્ટ્સ. એક્ઝામ્પલ છે બિયર્ડ. બિયર્ડનો અર્થ થાય દાઢી. તો એમાંથી એક એનિમલ એટલે કે પ્રાણીનું નામ મળ્યું બિયર એટલે રીંછ. અહીંયા નીચે કેટલાક 6 વર્ડ છે. પ્લાન્ટ, કાવડ, ક્રાઉડેડ, કેચ, રાશન અને બેચ. તો એ 6 વર્ડમાંથી આપણે કેટલાક પ્રાણી, પક્ષી અથવા જંતુના નામ છુપાયેલા છે તે શોધવાના છે. તો જોઈએ ફર્સ્ટમાં છે પ્લાન્ટ. તો એમાં કયું ઇન્સેક્ટ છુપાયેલું છે? એન્ટ એટલે કીડી, ANT એન્ટ. સેકન્ડ છે કાવડ, COWARD. કાવડનો અર્થ થાય બીકણ. તો એમાં કયું એનિમલનું નામ છુપાયેલું છે? કાઉ, COW કાઉ. થર્ડ છે ક્રાઉડેડ. તો એમાં કયા બર્ડનું નામ છુપાયેલું છે? CROW ક્રો એટલે કાગડો. ફોર્થ છે કેચ. તો એમાં શું છુપાયેલું છે? CAT કેટ. ફિફ્થ છે રેશન. તો રાશન એમાં શું છુપાયેલું છે? RAT રેટ એટલે ઉંદર. લાસ્ટ છે બેચ. તો એમાં કયું વર્ડ છુપાયેલું છે? BAT બેટ એટલે ચામાચીડિયું. તો એ તમારે નોટમાં લખવાનું. અને એના પછી છે યુઝ ધ સેમ આલ્ફાબેટ ટ્વાઇસ એન્ડ મેક અ વર્ડ. એક પ્રકારનો અક્ષર 2 વાર આવતો હોય એ પ્રમાણે નીચેના શબ્દોને આપણે પૂરા કરવાના છે. ફર્સ્ટ છે ડી, 2 ખાલી જગ્યા છે અને પછી આર છે. તો શું આવશે? ડિયર, DEER. ડિયર એટલે હરણ. એ જ પ્રમાણે સેકન્ડ છે એલ, પછી 2 જગ્યા છે અને પછી કે છે. તો ત્યાં કયો વર્ડ આવશે? લુક, LOOK લુક. થર્ડમાં છે એફ, પછી 2 ખાલી જગ્યા અને પછી ડી. ત્યાં શું આવશે? ફૂડ એટલે ખોરાક. ફોર્થ છે FO, 2 ખાલી જગ્યા OW. તો FOLLOW ફોલો એટલે પીછો કરવો. ફિફ્થ છે TR, પછી 2 ખાલી જગ્યા છે. તો ત્યાં શું આવશે? ટ્રી એટલે વૃક્ષ. અને લાસ્ટ છે NI, 2 ખાલી જગ્યા અને LE. તો ત્યાં આવશે નીડલ એટલે સોય, NIDDLE. તો એ પ્રમાણે
એક અક્ષરને 2 વાર મૂકી અને આ શબ્દોને પૂરા કરી તમારે નોટમાં લખવાના. એના પછી અહીંયા આપણને એક પોયમ આપી છે, ડાન્સ લિટલ બેબી ડાન્સ અપ હાઈ. એને એક વિડીયો દ્વારા સાંભળીએ. Dance little baby, dance up high. Never mind baby, mother is by. Crow and caper, caper and crow. There little baby, there you go. Up to the ceiling, down to the ground. Backwards and forwards, round and round. Dance little baby and mother will sing with the merry choral ding ding ding. Your turn. Sing the rhyme out loud. આજે બસ આટલું જ. નમસ્કાર.